ધોરણ 5 ગુજરાતી પ્રકરણ નંબર 2 ના આગળના પ્રશ્નો. વાક્યને ખોટું બનાવતા શબ્દ ફરતે ચોરસ કરો અને અથવા લંબચોરસ કરો અને તે શબ્દ સુધારીને ફરી વખત વાક્ય લખો. જેમાં પહેલું વાક્ય આપ્યું છે મીનાક્ષી ઘણો હોશિયાર છે. મીનાક્ષી ઘણો હોશિયાર છે. ઘણો ખોટું છે આમાં. કેમ કે મીનાક્ષી છોકરો છે કે છોકરી? તો કેમ લખવું પડે? કોણ કહેશે? અંકિતા. બરાબર છે. મીનાક્ષી ઘણી હોશિયાર છે. રાજેશ રમતા રમતા પડી ગઈ. ભૂમિ ગઈ. કેમ કે રાજેશ શું છે? છોકરો છે કે છોકરી? છોકરો છે. બરાબર. તો હવે વાક્ય શું, સાચું વાક્ય શું બનશે? વિવેક. બરાબર છે. રાજેશ રમતા રમતા પડી ગયો. સ્નેહા બોલવા તૈયાર થઈ જાઓ. સ્નેહા બોલવા તૈયાર થઈ જાઓ. કયો શબ્દ ખોટો છે? બોલો બેન. જાઓ ખોટો છે. હાલો, જાઓ ખોટો છે. વાક્યમાં કર્તા જે છે એ સ્ત્રી છે કે પુરુષ? સ્નેહા સ્ત્રી કે પુરુષ? એટલે કે છોકરો કે છોકરી? છોકરી. તો વાક્ય કેવું બનશે? વર્ષાબેન. જાય નહીં, જા. સ્નેહા બોલવા તૈયાર થઈ જા. રેડી? બા ફૂલ વીણી લાવો. બા ફૂલ વીણી લાવો. એક શબ્દ ખોટો છે. બોલો બેન. નહીં, ફૂલ તો સાચો જ છે. ભાર્ગવભાઈ, લાવો શું આવશે? શું વાક્ય આવશે? શું લખી શકાય? બેન બોલો. નહીં. બા છે એ સ્ત્રી છે કે પુરુષ? તો પછી એ પ્રમાણે વાક્ય બનાવો એટલે થઈ જશે. બા ફૂલ લાવી. જો આમાં આવશે બા ફૂલ વીણી લાવી. ભાઈ બહેને ધમાલ કરી મૂક્યા. એક શબ્દ ખોટો છે. બોલો બેન. મૂક્યા ખોટો છે. બરાબર છે. હાલો, તો હવે વાક્ય શું બનશે? જો વાક્યમાં એટલો જ ફેર હોય, આ મૂક્યા રહ્યું ને એ કાઢ નાખવાનું હોય, એની જગ્યાએ શબ્દ મૂકવાનો હોય. બોલો બેન. પણ આ મૂક્યા પાછું જતું ન રહેવું પડે, એ રાખવાનું તો છે જ. સાવ કાઢી નથી નાખવાનું. બોલો બેન. બરાબર છે. મૂકી આવશે. ભાઈ બહેને ધમાલ કરી મૂકી. નિરાલી જામફળ લાવ્યો. નિરાલી જામફળ લાવ્યો. બોલો બેન. લાવ્યો ખોટો છે. બરાબર છે. હાલો, કેમ કે નિરાલી છોકરો છે નથી. હાલો, કોણ વાક્ય બોલશે? બોલો ભાઈ. બરાબર છે. નિરાલી જામફળ લાવી. પછી છે આપેલા ફકરાને દરેક વાક્યમાં એક શબ્દની ભૂલ છે અને તે શબ્દ શોધો. તેના પર લીટી કરી સાચો શબ્દ જે છે એ લખો. જેમાં એક ક્લુ તો તમને આપી દીધા છે. જ્યાં જ્યાં ખોટો છે ને આવું કંઈક બોક્સ બનાવ્યું છે. સસલું અને કાચબા વચ્ચે હોડ લાગી.
અહીંયા સસલું છે ને એ ખોટું છે, તો એની જગ્યાએ શું આવશે? નહીં, કાચબો તો છે જ તે. સસલું છે ને એની જગ્યાએ થોડોક ફેરફાર આવે છે. સસલા, સસલા અને એટલે આને કાઢી નાખવાનો છે, લીટી મારવાની છે, બરાબર. સસલા અને કાચબા વચ્ચે હોડ લાગી. સસલું તો ફટાફટ દોડતો જાય. દોડતો જાય હવે, બોલો બેન. નહીં, દોડતાય ન આવે, કેમ કે સસલું તો એક જ છે ને. દોડતું જાય, એટલે આ દોડ તો ખોટો છે અને દોડતું આવશે. દોડતું જાય. કાચબાથી ખાલી જગ્યા જલ્દી ન દોડાય. અહીંયા જે કાચબો છે એ ખોટું છે, તો એની જગ્યાએ કયો શબ્દ મૂકવાનો એમ. એટલું જલ્દી ન દોડાય. કાચબો તો ધીમે ધીમે ડગ ભરતો, પછી ભરતો પછી અહીંયા છે જાય. કાચબો તો ધીમે ધીમે ડગ, હા એવું થયું. તોય નો આવડ્યું. બોલો, હું જવાબ બોલી ગયો. વિવેક, એને એક ને દે આદરું. આ ભરતું, કાચબો ભરતું એમ થોડું આવે. કાચબો તો ભરતો નો આવે, એટલે ભરતો જાય. એક જગ્યાએ રોકાઈને સસલું ઊંઘ ગયું. ઊંઘ ગયું એમ કહીએ આપણે, બોલો બેન. ઊંઘી ગયું, આ શબ્દ ખોટો છે. ઊંઘ, ઊંઘી ગયું. ત્યાં વળી ઢાળ હતું. ઢાળ હતું, હતું ખોટું, હાલો. તો એની જગ્યાએ શું આવશે? હતો. ઢાળ હતો એમ આવે, ઢાળ હતું એમ થોડો આવે. કાચબો તો પીઠ ઉપર સરકીને ઢાળ ઉતરી ગઈ. કાચબો તો ઉતરી ગઈ. ગઈ, બેન બોલો. હા, ઢાળ ઉતરી ગઈ ખોટું, અને અહીંયા શું આવશે? ગયો. એમ કાચબો હરીફાઈ જીતી ગયા. ઘણા બધા કાચબા જીતી ગયા. ગયો, આ ગયા ખોટું છે અને ગયો આવશે. સમજાય? આવડે કે ન આવડે? કરો ચલો.